જીવરામદાસ સાહેબ અને આજે 12મી જે તિથિ આપણે ઉજાઈએ છે પરમાત્મા સદગુરુ સાહેબ એમને નિધાયું આયુષ્ય અને પુનર્પી એક મનુષ્ય સારો અવતાર આપે અત્યારે મુક્તિ અને મોક્ષ પ્રદાન કરે એવી આપણા બધાની હૃદયથી પ્રાર્થના છે। તો સાહેબ કે છે આયા સો જાएगा राजा रंग फकीर एक सिंहासन चढ़ चले एक बांधे जंजीर। जे जन्म्या एનું મૃત્યુ નિશ્ચિત છે અને જે આયા એ બધા જવાના છે અને ફૂલ જે ખીલેલા છે એ કરમવાના છે। તો સાહેબ કે શહેરી આ નગર જિંદગાની આપણે કરવું પડશે એક દિવસ ખાલી। જન્મ સંગાતે મૃત્યુ અનિવાર્ય છે નિશ્ચિત છે। જે દિવસે આપણો જન્મ થયો છે એ દિવસે પરમાત્મા વિધાતાએ આપણા એ મૃત્યુ નિશ્ચિત કરી નાખેલો એ નક્કી સમય છે નક્કી દિવસ મહિનો તારીખ વાર ને તિથિ અને એનું કારણ આને સંગાતે સાહેબે આપણું એ નક્કી કરેલું છે। તો મનુષ્ય દેહ દુર્લભ है मले ना दूजी बार जो पक्का फल गिर पड़ा तो बोहरी ना लागे डाળ। આ માનસ અવતાર ભગવાને આપણે સાહેબે આપ્યો છે પરમાત્માની પ્રાપ્તિ માટે। પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આપણે મનુષ્ય અવતાર આપેલો છે। આમાંથી આપણે દેવમાંથી મનુષ્યમાંથી દેવ બનવાનું છે કારણ કે પરમાત્માએ ઘણો બધો ઉપકાર કર્યો છે આપણા ઉપર અને આજે સમયનો થોડો અભાવ છે 11 થયા છે અત્યારે અને સંતોનો 2-5 મિનિટનો થોડો સત્સંગ છે પછી આરતી અને વાણી પછી ચાલુ થશે। સમયના અભાવના કારણે સત્સંગ થોડો ઓછો થશે પણ જે અતિથિ સગા સંબંધી સ્નેહી મિત્રો અને ગામના નિવાસી જે કાંઈ છે આદરણીય સન્માનનીય બધા જે બેઠેલા છે જે આપણા જો કે અજાણ છે નામી અનામી જે કાંઈ છે બધાને સાહેબંદગી છે સાહેબ તરફથી અને જીવરામદાસ સાહેબ જે પુનિત આત્મા હતા આપણી પાસે ઉપસ્થિત હાજર નથી પણ એમના આશીર્વાદ આપણી જોડે છે। પરમાત્મા એમની આત્માને શાંતિ મુક્તિ અને મોક્ષ પ્રદાન કરે એવું હૃદયથી આપણી પ્રાર્થના છે। તો હવે આપણે સંતો માટે છે તે જીવરામદાસ સાહેબ અહીંયા આગળ આવી અને એમના પ્રવચનના 2 શબ્દ 2 મિનિટ કહે છે તેમનો વાણીનો આપણે પ્રવચનનો લાભ લેવાનો છે। જીવરામદાસ સાહેબ